દેખાય છે તે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ બની રહ્યું છે. ઈરાનના બહેરીનના એલ્યુમિનિયમ યુનિટ પર હુમલાથી ભારતીય એલ્યુમિનિયમ કંપનીઓને ફાયદો મળી રહ્યો છે. શું છે કારણો, તેની વિગતો જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, એલ્યુમિનિયમની કિંમતોમાં ફોકસ છે, ક્યાં નજર? ગુડ આફ્ટરનૂન આરતી. આપણે જોઈ રહ્યા છીએ સિચ્યુએશન અત્યારે બની રહી છે પશ્ચિમ એશિયા યુદ્ધને લઈને. અત્યારે સિચ્યુએશન ઘણી જ ક્રિટિકલ છે અને એવા સમયમાં ઈરાનનો તરફથી ખાસ કરીને બહેરીનમાં જે એલ્યુમિનિયમ યુનિટ પર જે હુમલો કર્યો છે તેને પૂરો એક નેગેટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ એલ્યુમિનિયમ સપ્લાય પર અહીંયા આપણને વૈશ્વિક સ્તરે જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં તે સપ્લાય પર એક વધુ ઇમ્પેક્ટ નેગેટિવ જોવા મળી શકે છે. ખાસ કરીને વિશ્વનું જે સૌથી મોટું સિંગલ સાઇટ સ્મેલ્ટર જે છે તે એલ્યુમિનિયમ છે અને ઉત્પાદન ખોરવાને કારણે કરીને હવે એલએમઈ પર પણ એલ્યુમિનિયમના પ્રાઇસમાં લગભગ 10 થી 15% ઉછાળો આવી શકે તેવી અહીંયા ધારણા જોવા મળી રહી છે. અને યુએમાં જે થયેલું નુકસાન છે તેને કારણે કરીને ડેફિનેટલી સપ્લાયની અછત છે તે આવનારા સમયમાં વધુ અહીંયા આપણને નેગેટિવ તરફ જોવા મળી શકે છે. અને ખાસ કરીને આપણે અત્યારે જે સિચ્યુએશન જોઈ રહી છે તેનો સૌથી મોટો ફાયદો છે તે ભારતીય કંપનીઓ પર આપણને જોવા મળી રહ્યો છે. પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે જેમાં ખાસ કરીને નાલ્કો, હિન્ડાલ્કો, વેદાંતા જેવા કાઉન્ટર્સ પર આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. નાલ્કોની અગર જો હું વાત કરશું તો સંપૂર્ણ રીતે તે ઇન્ટિગ્રેટેડ છે અને નાલ્કો પાસે પોતાની માઇન્સ છે જેને કારણે કરીને કાચા માલના ખર્ચ જે છે અહીંયા વધતો જોવા નહીં મળી શકે અને એલએમઈ પ્રાઇસ જેટલો વધશે તેનો સૌથી વધુ ફાયદો જે છે તે અહીંયા નાલ્કોને થતો જોવા મળી શકે છે. હિન્ડાલ્કોની અગર જો આપણે વાત કરશું તેની સબસિડરી કંપની જે છે નોવાલિસ દ્વારા એક ગ્લોબલ પ્રેઝન્સ હોવાને કારણે કરીને એ સપ્લાય ચેઇનનો ફાયદો જે છે અહીંયા કંપનીને સીધો અહીંયા થતો જોવા મળી શકે છે. અને બીજી તરફ જો વેદાંતાની વાત કરશો તો વેદાંતાની પણ મોટી ક્ષમતા છે તેને આ વૈશ્વિક અછતમાં એક નવા ઓર્ડર્સ મેળવવામાં પણ અહીંયા મદદગાર થઈ શકે છે. એટલે ડેફિનેટલી એક મુખ્ય કારણો છે જેને કારણે કરીને આજે આપણને ખાસ કરીને મેટલના સિલેક્ટેડ કાઉન્ટર્સમાં મોટી કંપનીઓ જે છે તેમાં એક સારી એવી ખરીદારી આપણને ઓવરઓલ જોવા મળી રહી છે અને બની શકે કે આવનારા સમયમાં જે સિચ્યુએશન અગર હજી વધુ તણાવભરી થઈ શકે તો અનેક વધુ ફાયદો પણ આ બધી કંપનીઓમાં જોવા મળી શકે. આભાર તૃપ્તિ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે આ એક હુમલો થયો છે એના લીધે આજે ઓવરઓલ એલ્યુમિનિયમ કાઉન્ટર ફોકસમાં છે કારણ કે એલએમઈ પર કિંમતો જે છે તે આપણને એલ્યુમિનિયમ વધતી દેખાઈ રહી છે. ગૌરાંગજી, કઈ રીતે જોઈ રહ્યા છો જે આપણને હુમલો થતો જોવા મળ્યો છે અને આ હુમલાના લીધે ઓલમોસ્ટ આપણે જોઈએ તો જે શિપિંગ વિક્ષેપ થયો છે એને કારણે એલ્યુમિનિયમ બહેરીને 1.6 MTPA ક્ષમતાના ઓલમોસ્ટ 19% ઉત્પાદન જે છે તે અહીંયાથી બંધ કરી દીધું છે. સમીક્ષા ચાલી રહી છે કે કેટલું નુકસાન થયું છે પણ સપ્લાય ડિસ્ટ્રપ્શનની ચિંતા વધી છે. પહેલાં આપણે ક્રૂડ જોયું, પછી હવે એલ્યુમિનિયમ આપણે જોઈ રહ્યા છે. એલ્યુમિનિયમમાં હજી બધા સ્મેલ્ટર્સ છે તેમના તરફથી પણ શટડાઉનના સમાચાર આપણે જોયા હતા. ચિંતા થોડી વધતી દેખાઈ રહી છે અને ભાવ વધારો જે રીતે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈ રહ્યા છે, શું ધ્યાન રાખવું? તો આ જે એક વસ્તુ છે હું હમણાં વાત કરી રહ્યો હતો કે દરરોજ સવારે એક નવી ભયંકર પરિસ્થિતિ અને આક્રમણનું સ્તર જે છે એક અલગ જ બીજા લેવલ પર જતું દેખાય છે. શરૂઆત થઈ ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અટેક કરવાથી, પછી વીજળી ઉત્પાદન પાવર જનરેશન પ્લાન્ટ્સની વાતો આવી, હવે એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સની વાતો આવે છે અને વચ્ચે આપણે એ બી સાંભળેલું કે જે ખારું પાણી હોય છે ડિસેલિનાઇઝેશન પ્લાન્ટ્સ પર બી, પીવાના પાણીના પર બી અટેક કરવામાં આવે છે. તો આ હવે આ સ્તર આ પરિસ્થિતિ એવી છે આરતી કે અને મારી વ્યક્તિગત વિચારધારા છે કે આ છેલ્લા મહિનાથી જેટલું બી નુકસાન થઈ રહ્યું છે, જ્યારે પરિસ્થિતિ થોડી સામાન્ય થવા મળશે, એસ્કેલેશન ડીએસ્કેલેશનમાં પરિવર્તન થશે અને એકબીજા પર આક્રમણ કરવાનું બંધ થશે, તો એ સમય પર પછી આ બધું નિર્માણ કાર્ય તમારે વળી પાછું ઊભું કરવું પડશે. અને ભારત અને ખાડી દેશો વચ્ચે જે દૂરી છે એ વધારે મોટી નથી. આપણે ત્યાં કોસ્ટ ઇફેક્ટિવ બી છે આપણે અને એની સાથે જ લેબર કોસ્ટ બી આપણો ઓછો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્માણ કાર્ય કરવા માટે વળી પાછું ખાડી દેશોમાં તમારે ધાતુ અને સિમેન્ટ આ બે વસ્તુની જરૂરત પડશે અને તમારે અનુભવી કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમનું કામકાજ લેવું પડશે. તો એક એક્સપોર્ટ માર્કેટની પરિસ્થિતિ આગળ જતા ખુલતી દેખાય છે મને. આ એક યોગ્ય વાત નથી પણ આ એક વાસ્તવિકતા છે આરતી. અને જે રીતના આ જે પરિસ્થિતિ છે, જો આવી રીતે આવનારા દિવસોમાં આક્રમણનું સ્તર અહીંયાથી હજુ ઉપર ગયું અને ઘણી બધી ફેસિલિટીઝને હતાહત થયું અથવા તો નુકસાન થયું, તો કાચા તેલ સાથે જે બાકી અન્ય કમોડિટીઝ છે ધાતુ ક્ષેત્રમાં, એમાં બી અવેલેબિલિટી ઓછા થવા કારણે ભાવ ઉપર જવાની પૂરી શક્યતા લાગે છે. તમે અને તમારા સહયોગી જો હમણાં વાતો કરતા હતા એમાંથી 3 કંપનીઓ પર જે તમે હમણાં કીધી, નાલ્કો,
હિન્ડાલ્કો અને વેદાંતા આ ત્રણેય કંપનીઓ પર પાયાના મતે અમારી ખરીદારીની ભલામણ છે. નાલ્કો, હિન્ડાલ્કો, વેદાંતા ત્રણેય પર એક ખરીદારીની સલાહ, એટલે એના પર તો એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. આપણી સાથે નિશિતજી પણ જોડાયેલા છે, એમની પાસે પણ એક ટેકનિકલ મત લઈ લઈએ. નિશિતજી, ખાસ કરીને આજના દિવસે તમારી પાસેથી એ પણ જાણવું છે, જો હિન્ડાલ્કો એક ઓલમોસ્ટ નિફ્ટીના ફ્રન્ટ પરથી આપણને અહીંયા એક સારી પોઝિટિવિટી જોવા મળી રહી છે, નાલ્કોની અંદર એક ખરીદારી છે, તો આ બધે જે અહીંયા થોડા ઘણા ઉછાળા આજના દિવસમાં અહીંયા આવી રહ્યા છે, શું કશે તમને ઓપોર્ચ્યુનિટી આની બનતી દેખાઈ રહી છે કે પછી આ બધા જે અત્યાર સુધીના ઘટાડા જોયા છે એના પુલબેક જ બની રહ્યા છે? સો ઓવરઓલ આપણે મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ અત્યારે 200 ડેઝ મૂવિંગ એવરેજના આસપાસ સપોર્ટ લઈને બાઉન્સ લેવાનો ટ્રાય કરી રહ્યું છે. બટ જે હિસાબે સિચ્યુએશન છે અને અગર આપણને તણાવ વધતો જોવા મળે છે તો હજી પણ વીકનેસ આ બધા કાઉન્ટર્સમાં આપણને પાછી જોવા મળી શકે છે. કોમોડિટીના પ્રાઇસીસ ડેફિનેટલી ઇન્ક્રીઝ થશે, બટ જે હિસાબે સ્લોડાઉન આપણને ગ્લોબલ ઇકોનોમીમાં જોવા મળશે તો ડિમાન્ડ પર પણ અસર થશે અને એક કરેક્શન હજી પણ આપણે આમાં જોવા મળી શકે છે. હિન્ડાલ્કોની પણ વાત કરીએ તો હિન્ડાલ્કોમાં એક સારું આપણને લોઅર લેવલ્સથી 200 ડેઝ મૂવિંગ એવરેજથી લાસ્ટ 3 દિવસથી રિકવરી જોવા મળી. આજના દિવસમાં પણ એ કન્ટિન્યુ રહ્યું, બટ એ જે આજના દિવસના ગેઇન્સ હતા એ આખા વાઇપ આઉટ થતા જોવા મળે અને હાયર લેવલ્સથી પાછું કરેક્શન જોવા મળી છે. તો ડેફિનેટલી અત્યારે થોડું કોશન યુઝ રાખવું જોઈએ અને આને એક બાઉન્સ તરીકે જોવું જોઈએ. હજી પણ થોડી સિચ્યુએશન અગર આપણને ઇમ્પ્રુવ થતા નથી જોવા મળતી તો પાછી આમાં વીકનેસ જોવા મળી શકે છે અને લોઅર લેવલ્સમાં આપણને 850 સુધીના લેવલ્સ પણ પાછા હિન્ડાલ્કોમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો થોડું કોશિયસ રહીને અહીંયા કામકાજ કરીને ચાલવાની સલાહ બનતી દેખાડે છે. નીચેની બાજુ 850 સુધીના લેવલ્સ પણ હિન્ડાલ્કો આપણને બતાવી શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે.